જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં અધિક માસનું વિશેષ મહત્વ હોય છે અને આ વર્ષે અધિક માસ આવશે જે લગભગ દરેક 3 વર્ષ પછી આવે છે. આવી સ્થિતિમાં આ વર્ષે હિન્દુ કેલેન્ડરમાં 12ની જગ્યાએ 13 મહિનાનું થઈ જશે. તમને જણાવી દઈએ કે હિન્દુ કેલેન્ડરમાં દરેક 3 વર્ષ પછી એક વધારાનો મહિનો જોડાઈ જાય છે, જેને અધિક માસ, માલ માસ અથવા પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવે છે. અધિક માસને પહેલાં ખૂબ જ અશુભ માનવામાં આવતો હતો. બાદમાં શ્રી હરિ વિષ્ણુએ આ માસને પોતાના નામ આપી દીધું. ત્યારથી અધિક માસનું નામ પુરુષોત્તમ માસ પડી ગયું. આ મહિનો ધર્મ અને કર્મ માટે ખૂબ જ ઉપયોગી છે. અધિક માસના અધિપતિ દેવતા ભગવાન વિષ્ણુ છે. આ મહિનામાં જે વ્યક્તિ લગભગ વિષ્ણુને મનથી પૂજા અર્ચના કરે છે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. અને આ વખતે અધિક માસ જેઠ મહિનાની સાથે આવી રહ્યો છે. તો ચાલો સૌથી પહેલાં જાણી લઈએ કે પુરુષોત્તમ માસ શું છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખી લેજો. કેમ કે મિત્રો, ઘણા લોકો વિડીયો જોવે છે પણ વિડીયોને લાઇક નથી કરતા. તો મિત્રો, તમારી એક લાઇક અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તેથી આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ લખવાનું ભૂલતા નહીં. તો જુઓ, જ્યોતિષશાસ્ત્ર મુજબ જે મહિનામાં અમાવસ્યાથી અમાવસ્યા વચ્ચે કોઈ સંકેત ન પડે તેને અધિક માસ કહેવામાં આવે છે. સંક્રાંતિનો અર્થ છે સૂર્યનો રાશિ પરિવર્તન. તમને જણાવી દઈએ કે સૂર્યવર્ષી જ્યાં સૂર્યની ગતિ પર આધારિત હોય છે, ત્યારે ચંદ્રવર્ષી ચંદ્રની ગતિ પર આધારિત હોય છે. સામાન્ય રીતે એક સૂર્યવર્ષનો સમય 365 દિવસ અને લગભગ 6 કલાકનો હોય છે, જ્યારે ચંદ્ર વર્ષમાં 354 દિવસ હોય છે. બંને વચ્ચે 11 દિવસનો ફરક હોય છે, જે દરેક વર્ષમાં લગભગ 1 મહિનાના બરાબર થઈ જાય છે. આ જ મહિનાએ અધિક માસ કહેવામાં આવે અને આ વર્ષે અધિક માસનો પ્રારંભ 17 મે 2026 રવિવારના દિવસે થશે અને અધિક માસનો અંત 15 જૂન 2026 સોમવારના દિવસે થશે. કારણ કે આ મહિનો જેઠ મહિનાની સાથે આવી રહ્યો છે, તેથી તેને જેઠ અધિક માસ કહેવાય છે. વર્ષ 2026ના અધિક માસ જેઠ મહિનામાં આવે છે, જેથી જેઠ મહિનો 30 દિવસની જગ્યાએ લગભગ 58 થી 59 દિવસનો બની જશે અને વર્ષ 13 મહિનાનું બની જશે. તો ચાલો સૌ પ્રથમ જાણી લઈએ કે અધિક માસમાં એવા કયા કામો છે જે તમારી ભૂલથી પણ ન કરવા જોઈએ. આ મહિનામાં કયા કયા કાર્યો વર્જિત છે, તો તમને જણાવી દઈએ કે અધિક માસમાં લગ્ન કરવું વર્જિત માનવામાં આવે છે. જો તમે આ સમયમાં લગ્ન કરો છો તો કોઈ શુભ ફળ મળતું નથી, પરંતુ પતિ પત્નીની વચ્ચે હંમેશા મનમેળ રહેતો નથી અને ઘરમાં ક્યારેય સુખ શાંતિ રહેતી નથી. આ ઉપરાંત અધિક મહિનાનો નવો વ્યવસાય, નવી દુકાન અથવા કોઈ પણ નવું કાર્ય પણ શરૂ કરવું ન જોઈએ. અધિક મહિનામાં નવો વ્યવસાય શરૂ કરવાથી અધિક સમસ્યાઓ વધે છે અને વેપારમાં પૈસાની તંગી રહે છે. તેથી નવું કામ, નવી નોકરી અથવા કોઈ મોટું રોકાણ અધિક મહિનામાં કરવાથી બચવું જોઈએ. આ ઉપરાંત અધિક મહિનામાં મકાનનું નિર્માણ પણ ન કરવું જોઈએ, તેથી ઘરની સુખ શાંતિ દૂર થઈ જાય છે. અધિક માસ પૂર્ણ થયા પછી તમે મકાનનું નિર્માણ કરી શકો છો. મિત્રો, અધિક મહિનામાં કરવામાં આવેલા કાર્યોમાં શુભ પરિણામ મળતું નથી, તેથી અધિક મહિનામાં કોઈ પણ મુંડન, કચ્છેદ અથવા અન્ય કોઈ પણ સંસ્કારી કરવો ન જોઈએ. આ મહિનામાં કોઈ ગ્રહ પ્રવેશ પણ કરવો ન જોઈએ. આ મહિનામાં કોઈ પણ સંપત્તિનું ખરીદી કે વેચાણ પણ ન કરવું જોઈએ. આવી સંપત્તિ ભવિષ્યમાં તમને નુકસાન પહોંચાડે છે. મિત્રો, અધિક મહિનામાં લગ્ન, નામકરણ,
શ્રાદ્ધ, તિલક, મુંડન, યજ્ઞો, પવિત્ર કચ્છીવેંદન, ગૃહ પ્રવેશ, દેવ પ્રતિષ્ઠા, સંન્યાસ અથવા શિષ્ય દીક્ષા લેવી, યજ્ઞ વગેરે શુભ કાર્યો અને માંગલિક કાર્યોને પણ નિષેધ માનવામાં આવે છે. આ પુરુષોત્તમ મહિનામાં કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરવો ન જોઈએ. આ સમગ્ર મહિનામાં માંસ અને દારૂથી દૂર રહેવું જોઈએ. આ ઉપરાંત મધ, ચોખા, અડદ, રાઈ, મસૂર, મૂળી, ડુંગળી, લસણ, ફૂલ અને પત્તાકોબી, રીંગણ, ચણા અથવા બાસી અનાજ અને તમામ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન પણ ન કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે આ મહિનામાં વસ્ત્ર, આભૂષણ, ઘર, દુકાન, વાહન વગેરેની ખરીદી પણ કરવી ન જોઈએ. પરંતુ વચ્ચે જો કોઈ પણ શુભ મુહૂર્ત હોય તો જ્યોતિષની સલાહથી તમે આભૂષણની ખરીદી કરી શકો છો. આ ઉપરાંત અધિક મહિનામાં અપશબ્દ, ગૃહ કલેશ, ક્રોધ, ખોટું બોલવું અથવા સમાગમ વગેરે પણ ન કરવું જોઈએ. આ ઉપરાંત અધિક મહિનામાં કૂવો, બોરિંગ, તળાવનું ખોદકામ વગેરેનો પણ ત્યાગ કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે અધિક માસ પૂજા પાઠ માટે વિશેષ મહત્વ ધરાવે છે. તેથી એક પણ દિવસ આરાધના કર્યા વગર પસાર કરવો ન જોઈએ. કહેવામાં આવે છે કે અધિક મહિનામાં પુણ્ય કર્મો અને પૂજા પાઠનું ફળ વધુ મળે છે. તેથી આ મહિનામાં પૂજાનો નિયમ છોડવો ન જોઈએ. મિત્રો, અધિક મહિનામાં મહિલાઓએ પોતાના વાળ કપાવવા ન જોઈએ. માનવામાં આવે છે કે વાળ ગંદકીનું પ્રતીક છે. તેથી પરમ પવિત્ર મહિનામાં વાળ કપાવવા ન જોઈએ. આવું કરવાથી દેવતાઓ નારાજ થાય છે. આ મહિનામાં ખોટું બોલવું, હિંસા, અત્યાચાર, ચોરી જેવા પાપો કર્મો પણ ન કરવા જોઈએ. મિત્રો, અધિક મહિનામાં કોઈ પણ તીર્થ સ્થળ, દેવી દેવતાઓ અથવા પૂજનીય નદી માટે અશબ્દો ઉપયોગ ન કરવો જોઈએ. કહેવામાં આવે છે કે આ મહિનામાં આવું કરવાથી પણ પાપ લાગે છે અને તેનું નિવારણ કરવાનો કોઈ ઉપાય નથી. આ ઉપરાંત અધિક મહિનામાં તુલસીના છોડનું અપમાન ન કરવું જોઈએ. આ દરમિયાન તુલસીનો છોડ પોતાના ઘરની બહાર પણ કાઢવો ન જોઈએ અને કોઈને આપવો પણ ન જોઈએ. કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુનો મહિનો છે અને ભગવાન વિષ્ણુ દેવી એવી તુલસીના આ સ્વરૂપ સાથે રહે છે. તેથી ધ્યાન રાખો કે અધિક મહિનામાં કોઈને તુલસી ન આપવી. ચાલો હવે જાણીએ કે આવા કયા કાર્યો છે જે અધિક મહિનામાં જરૂર કરવા જોઈએ. મિત્રો, અધિક મહિનામાં વ્રત, દાન, પૂજા, હવન, ધ્યાન વગેરે કરવાથી પાપ કર્મો સમાપ્ત થાય છે અને કરવામાં આવેલા પુણ્ય કર્મનું ફળ અનેક ગણું થઈ જાય છે. દેવી ભાગવત પુરાણ મુજબ મલમસમાં કરવામાં આવેલા બધા શુભ કર્મોનું અનંત ગણું ફળ મળે છે. પુરુષોત્તમ મહિનામાંથી તીર્થ સ્થળે સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ મહિનામાં ગંગા સ્નાનથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત આ મહિનામાં શ્રીમદ ભાગવદ્ ગીતા, શ્રી રામકથા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તમને સમગ્ર મહિનામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો રોજ 108 વાર જપ કરવાથી તમને અનંત ગણું ફળ પ્રાપ્ત થશે. મિત્રો, આ મહિનામાં જપ અને તપ સિવાય વ્રતનું પણ વિશેષ મહત્વ. આખા મહિનામાં એક જ સમયે ભોજન કરવું જોઈએ, જે આધ્યાત્મિક અને આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે. અને ભોજનમાં ઘઉં, ચોખા, જવ, મગ, તલ, કઢી, કેળા, દૂધ, દહીં, ઘી, કેરી, લીલા પાનની શાકભાજી, જીરું, સૂંઠ, સીધા મીઠું, ઈમલી, સુપારી વગેરે ખાવું વિધાન છે. મિત્રો, આ મહિનામાં ભગવાનને દીપદાન અને ધ્વજદાન કરવું પણ ખૂબ જ ઉત્તમ માનવામાં આવ્યું છે. આ મહિનામાં દાન દક્ષિણાનું કાર્ય પૂર્ણ ફળે આપે છે. પુરુષોત્તમ મહિનામાં સ્નાન, પૂજન, અનુષ્ઠાન અને દાન કરવાથી વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે. તેથી દરેક પ્રકારના કષ્ટો દૂર થાય છે. આ મહિનામાં ખાસ કરીને રોગ નિવારણ, અનુષ્ઠાન, ઋણ ચૂકવવાનું કાર્ય, સંતાન જન્મ સંબંધિત કામો અને ગર્ભધાન જેવા સંસ્કારી કરી શકાય છે. આ મહિનામાં યાત્રા કરવી, ભાગીદારી ના કામ કરવું,
બીજ વાવવું, વૃક્ષ વાવવું, દાન આપવું અને જાહેર હિતના સેવા કાર્ય કરવાથી કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી. તો મિત્રો, આ માહિતી તમને સારી લાગી હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.